કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે તૈયારીઓ લગભગ ઘણા સમય પહેલા શરૂ કરી દીધી હતી। એનસીપી પ્રદેશ અધ્યક્ષ છે જયંત બોસ્કી। જયંતભાઈ, એનસીપીએ પણ કેવી તૈયારીઓ કરી છે અને લોકસભાની ચૂંટણીમાં એનસીપીનો કેવો રોલ હશે? એનસીપી બહુ સારી રીતે તૈયારી કરી રહી છે, ઓલરેડી કરી દીધી છે। પણ સાથે સાથે જ્યારે આખા હિન્દુસ્તાનમાં અત્યારે મહાગઠબંધનની સાથે જ અમારા અધ્યક્ષ મને શરદ પવારજી ચાલી રહ્યા છે, ત્યારે અમે એવું કોઈ સ્ટેપ લેવા નહીં માગતા કે અમારા લીધે કોઈ પક્ષ જીતે કે હારે। મહાગઠબંધન રીતે અમે અમારા કેન્દ્ર નેતૃત્વને પોરબંદર, મહેસાણા અને પંચમહાલની 3 સીટોની માગણી અમે કરી છે। કેન્દ્રમાં બેઠેલા અમારા નેતાઓ, કોંગ્રેસના કેન્દ્રમાં બેઠેલા નેતાઓ સાથે વાત ચર્ચા કરીને એનું નિરાકરણ લાવશે। આ ત્રણેય બેઠક ઉપર કોણ ઉમેદવાર હશે, કેવા પ્રકારની તૈયારી કરી છે અને સર્વે શું કહે છે આપનો? ઉમેદવાર અમારી પેનલો તૈયાર છે, ટૂંક સમયમાં એમનું નામે જાહેરાત કરીશું। પણ સાથે સાથે અમારી તૈયારી બિલો માઇક્રો લેવલથી અમારે ચાલી રહી છે। બૂથ લેવલના 3 સીટ પર કામગીરી થઈ ગઈ છે અને લોકો પર ઉત્સાહ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અહીં ચૂંટણી લડે અને અમે એમને સાથ આપીને વિજય બનાવીશું। શંકરસિંહ વાઘેલા કોઈ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે અથવા તો તમારી તૈયારી કઈ સીટ પરથી ચૂંટણી લડવાની છે? અત્યાર સુધી શંકરસિંહ વાઘેલા સાહેબ કે હું કોઈ નક્કી નથી કરી, પણ અમે બધા પાઇપલાઇનમાં છે, ટૂંકમાં અમે પાઇપલાઇનમાં છે કઈ સીટ પર ઇલેક્શન લડવાનું। આ 3 સીટની તૈયારી કરી છે, પરંતુ હજુ પણ સીટો વધી શકે છે। તૈયારી કેટલી છે એનસીપીની? કેટલી સીટ પર છેલ્લે ચૂંટણી લડશે? આપને કહેવા માગું છું કે જ્યારે મહાગઠબંધનમાં દરેક પક્ષના વડા બેઠા હતા, ચંદ્રબાબુ નાયડુ હતા કે મમતા બેનર્જી હતા કે અખિલેશ, બધા એક સહમતિ તૈયાર થયા છે કે 1 to 1 ચૂંટણી લડવાની। એટલે 1 to 1 ચૂંટણી લડવામાં પ્લસ માઇનસ થાય, અમારે બાદછોડ કરવી તો બાદછોડ કરવી પડે, પણ ગુજરાત પર અમે ચૂંટણી લડવાના છે। અમે આ હોટમાં 3 સીટો છે, પછી એવી સુરત, ભરૂચ ઘણી સીટોમાં અમારા કાર્યકર્તા માગણી કરી રહ્યા છે। એ નિર્ણય આગલા દિવસોમાં થશે। પોરબંદર સીટ ઉપરથી 2014 પણ 14ની ચૂંટણીમાં એનસીપીને બેઠક ફાળવવામાં આવી હતી, પરંતુ મોટા માર્જિનથી એનસીપીની હાર થઈ હતી। આ વખતે પણ કાંધલ જાડેજાને ટિકિટ આપવામાં આવશે કે કોઈ ઉમેદવાર બદલ કરવામાં આવશે? કારણ કે એનસીપીના ધારાસભ્યો તો છે, પરંતુ તે લોકસભામાંથી પણ તે ચૂંટણી લડ્યા હતા। અમે મોટા ભાગે પોરબંદર સીટ મહિલા ઉમેદવારનું નામ અમે પેનલમાં મોકલ્યું છે અને ગઈ વખતની ચૂંટણી તો હું બહુ દાવા સાથે કહી શકું છું કે મોટા માર્જિનથી અમે નહીં હાર્યા, મોટા માર્જિનથી ઈવીએમ દ્વારા અમને હરાવવામાં આવ્યા હતા। લોકોએ મત આપ્યા છે, ઈવીએમની જે ગડબડ હતી દરેક પક્ષ કહી રહ્યા છે, પણ હું ચેલેન્જ સાથે કહું છું કે દેર વોઝ સમથિંગ રોંગ ઇન ઈવીએમ। કાંધલ જાડેજાએ પોરબંદર બેઠકની ફરીથી માંગ કરી છે ખરા? કાંધલભાઈએ માંગ નથી કરી, પણ એમણે ચોખ્ખું કહ્યું છે કે પક્ષ જે નિર્ણય કરશે પછી એમને ઉમેદવારી કરવાનું કહેશે તો એ લડશે, બીજા કોઈ ઉમેદવાર શક્તિવાળા હશે એમને પક્ષ કહેશે એમને ઉમેદવારી કરાવીશું। જયંતભાઈ, આ વાત થઈ લોકસભાની, પરંતુ તાજેતરમાં જ આશા પટેલે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી। ઊંઝાની બેઠક પણ ખાલી થઈ છે, પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટ છે, 25 વર્ષ બાદ ભાજપ પણ હારી હતી। હવે એનસીપી પોતાનો ઉમેદવાર છે તે ઊંઝાથી ઉતારશે? અત્યારે ભાજપ કોકટેલ પાર્ટી થઈ ગઈ છે, દરેક પક્ષના લોકોને તોડી મચોડીને દબાઈને એમના પક્ષમાં લઈ જવાના પ્રલોભન આપીને આક્ષેપો થઈ રહ્યા છે। તો હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને કહું છું કે એમના જે ધારાસભ્યો છે એમની સાથે વાતો કરીને સમજીને પક્ષમાં આવું પ્રવૃત્તિ ના થાય